હેલો એવરીબડી, હું આનંદ સોની જીપી પવાય અને પીએસ પવાય સાયન્સ કોલેજની અંદર ટીવાય બીએસસીની અંદર મેથેમેટિક્સ વિષય રાખવાવાળા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આ વર્ષ એકદમ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. કોવિડ-19ના કારણે તમારો અભ્યાસ શરૂ થઈ શક્યો છે નહીં. કદાચ બીજા વર્ષની એક્ઝામ પણ બાકી છે. આ બધાની વચ્ચે તમે ઘર બેઠા ઓનલાઈન અભ્યાસ કરી શકો એના માટે કરીને આપણે ઓનલાઈન લેક્ચરનું આયોજન કરેલું છે. તો હું આનંદ સોની તમારે ટીવાય બીએસસીની અંદર પેપર નંબર 503 સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. ઓકે, આ પેપરનું નામ છે ડિફરન્શિયલ ઇક્વેશન્સ. આ પેપરની અંદર આપણે અલગ અલગ પ્રકારના ડિફરન્શિયલ ઇક્વેશનનો અભ્યાસ કરીશું. ડિફરન્શિયલ ઇક્વેશન કઈ પ્રકારના હોય છે, એનું સોલ્યુશન શું મળી શકે છે, કેટલી ટાઈપ્સના હોય છે, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન, નોન લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, હોમોજીનિયસ, નોન હોમોજીનિયસ ઇક્વેશન્સ, આ બધા પ્રકારના અલગ અલગ ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ અને પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ, આ પ્રકારના અલગ અલગ ડિફરન્શિયલ ઇક્વેશન્સનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ડિફરન્શિયલ ઇક્વેશન્સ સ્ટાર્ટ કરતા પહેલા આપણને થોડી બેઝિક માહિતીની ખબર હોવી જોઈએ, જે આ પ્રમાણે છે કે આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ એના પછી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કોને કહેવાય. વેરિયેબલ તમને ખબર હશે, વેરિયેબલ એટલે જેની વેલ્યુ ચેન્જ થતી રહેતી હોય, જે કોન્સ્ટન્ટ ન હોય, બરાબર છે. એને શું કહેવામાં આવે છે? વેરિયેબલ કહેવામાં આવે છે. તો ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે શું? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એવા વેરિયેબલ છે કે જે કોઈના ઉપર ડિપેન્ડ કરતા હોય નહીં. એમની વેલ્યુ આપણને અલગથી જાતે મળે છે, કોઈના ઉપર ડિપેન્ડ કરતી છે નહીં. તો એવા વેરિયેબલને આપણે કહીશું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. અને જે વેરિયેબલની વેલ્યુ કોઈ બીજા ઉપર ડિપેન્ડ કરતી હોય તેને આપણે કહીશું ડિપેન્ડન્ટ વેરિયેબલ. જેમ કે હું લખું છું y x2, x belongs to r. ઓકે, તો x r ની અંદરથી કોઈ પણ વેલ્યુ હોઈ શકે છે. x ની વેલ્યુ કોઈના ઉપર અહીંયા આગળ ડિપેન્ડ કરતી છે નહીં. y x2 છે. તો x અહીંયા આગળ આપણો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ થશે. y શું થાય છે? જેમ જેમ x ની કિંમત ચેન્જ થાય છે, સપોઝ કે હું 0 લઈશ તો y ની કિંમત 0 મળે છે. જો x ની કિંમત 1 લઈશ તો y ની કિંમત મને 1 મળશે. જો x ની કિંમત 2 લઈશ તો y ની કિંમત મને 4 મળે છે. તો આ રીતે અહીંયા આગળ જે y ની વેલ્યુ છે એ x ઉપર ડિપેન્ડ કરે છે. તો માટે આપણે y ને કહીશું ડિપેન્ડન્ટ વેરિયેબલ અને x ને કહીશું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. તો આને કંઈક આ રીતે લખી શકાય કે જો if y fx આપણને આપેલા હોય, બરાબર છે, તો અહીંયા આગળ y છે x નું ફંક્શન છે. y જે છે એ x નું ફંક્શન છે. x ની કિંમત ચેન્જ થતા y ની કિંમતમાં ફેરફાર થાય છે અથવા ચેન્જીસ થાય છે, તો x ને આપણે કહીશું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. x ને આપણે કહીશું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને y ને કહેવામાં આવશે ડિપેન્ડન્ટ. બરાબર છે. y ની કિંમત x ઉપર ડિપેન્ડ કરે છે. x ની કિંમત કોઈ પણ વેલ્યુ ઉપર ડિપેન્ડ કરતી છે નહીં. કોઈ ફિક્સ સેટ આપણને આપેલો છે, એના અંદરથી આપણે x ની વેલ્યુ લેવાની છે. એ વેરિયેબલ છે અને કોઈના પર ડિપેન્ડ ન કરતો હોવાથી આને કહેવામાં આવશે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. જ્યારે y ની વેલ્યુ x ઉપર ડિપેન્ડ કરે છે માટે y ને કહેવામાં આવશે ડિપેન્ડન્ટ વેરિયેબલ. આના પછી આવે છે ડેરિવેટિવ. ડેરિવેટિવ એટલે શું? તો ડેરિવેટિવ જ્યારે y fx આપેલું છે તો ડિપેન્ડન્ટ વેરિયેબલનું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ સાથે આપણે જે ડિફરન્શિએશન કરીએ છીએ એને ડેરિવેટિવ કહેવામાં આવે છે અને આ રીતે દર્શાવવામાં આવે છે dy/dx. બહુ બેઝિક માહિતી છે, તમને ખબર હશે કે dy/dx શું કહેવાય છે? કે ડેરિવેટિવ ઓફ y with respect to x. તો y નું વિકલન આપણે કરીએ છીએ x ની સાપેક્ષે, એને કહેવામાં આવશે ડેરિવેટિવ. આપણને ખબર છે કે d2y એટલે શું? કે આનું જે સેકન્ડ ડિફરન્શિએશન છે, આ ફર્સ્ટ ડેરિવેટિવ છે. જો સેકન્ડ ડેરિવેટિવની વાત કરીએ તો સેકન્ડ ડેરિવેટિવ of y
with respect to x, સેકન્ડ ડેરિવેટિવ ઓફ y with respect to x, બરાબર છે. d સ્ક્વેર y upon dx સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. આ રીતે d n y upon dx n હોય તો આને શું કહેવામાં આવશે? nth ડેરિવેટિવ of y with respect to x, બરાબર છે. nth ડેરિવેટિવ ઓફ y with respect to x. તો આપણી બેઝિક માહિતી થઈ ગઈ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, ડિપેન્ડન્ટ વેરિયેબલ કોને કહેવામાં આવે છે, ડેરિવેટિવ કોને કહેવામાં આવે છે. તો આના પરથી આપણે ઇઝીલી ડિફરન્શિયલ ઇક્વેશનની ડેફિનેશન આપી શકીએ છીએ. તો ડિફરન્શિયલ ઇક્વેશનની ડેફિનેશન કંઈક આ પ્રકારે થાય છે. ડિફરન્શિયલ ઇક્વેશન્સ, બરાબર છે. તો ડિફરન્શિયલ ઇક્વેશન આપણે ડિફાઇન કરવા હોય તો આ રીતે ડિફાઇન કરી શકીએ છીએ. the equations which involves derivatives is called differential equation. જે ઇક્વેશન ની અંદર ડેરિવેટિવ ઇન્વોલ્વ થયેલા હોય એ ઇક્વેશન ને શું કહેવામાં આવશે? ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવશે. તો જે ઇક્વેશન ની અંદર ડેરિવેટિવ્સ આપેલા હોય છે એ ઇક્વેશન ને શું કહેવામાં આવે છે? ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે લખી શકીએ કે d square y upon dx નો સ્ક્વેર પ્લસ 3dy upon dx પ્લસ xy is equal to 0. આ એક પ્રકારનું શું થઈ છે? ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાશે. સેકન્ડ, dy upon dx પ્લસ sin x is equal to 0. તો આની અંદર પણ ડેરિવેટિવ્સ આપેલા છે અને આની અંદર પણ ડેરિવેટિવ આપેલું છે. તો જે ઇક્વેશન ની અંદર ડેરિવેટિવ આપેલા હોય ઇક્વેશનને શું કહેવામાં આવશે? ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવશે. તો આ બહુ સિમ્પલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ છે. ઓકે, હવે આગળ જોઈએ કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવામાં આવે છે. નેક્સ્ટ ડેફિનેશન છે આપણી લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન્સ. જે આપણું યુનિટ 1 પણ છે, યુનિટ 1 નું નામ છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. લિનિયર ડિફરન્શિયલ, બરાબર છે. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવામાં આવે? તો જે ઇક્વેશન ની અંદર the differential equation in which dependent variables and its derivatives, બરાબર છે. તો જે ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર ડિપેન્ડન્ટ વેરિયેબલ અને એના ડેરિવેટિવ્સ આર નોટ મલ્ટીપ્લાઇડ ટુગેધર is called linear differential equations. બરાબર છે. જે ઇક્વેશન ની અંદર ડિપેન્ડન્ટ વેરિયેબલ અને એના ડેરિવેટિવ એકબીજા સાથે મલ્ટીપ્લાય થયેલા હોય નહીં એવા ઇક્વેશનને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે. તો આપણને ખબર છે કે y સપોઝ કે જો ડિપેન્ડન્ટ વેરિયેબલ છે ને x ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તો આ y છે, આ dy upon dx એનું ડેરિવેટિવ છે, d square y upon dx સ્ક્વેર એનું સેકન્ડ ડેરિવેટિવ છે. તો આ રીતે જે વસ્તુ આપેલી છે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ અને એના ડેરિવેટિવ આ બધા એકબીજા સાથે મલ્ટીપ્લાય થયેલા ના હોય, બરાબર છે, એ ઇક્વેશનને શું કહેવામાં આવશે? લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ લઈએ કે d
डी स्क्वेर वाई अपॉन डी एक्स નો સ્ક્વેર પ્લસ 3xy ઇક્વલ ટુ 0. તો જો અહીંયા આગળ y ડિપેન્ડન્ટ વેરીએબલ છે અને ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર શું છે એનું ડેરિવેટિવ છે. તો અહીંયા આગળ ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર સાથે y નું બીજું કોઈ પદ આવતું છે નહીં અને y સાથે પણ y નું કોઈ પણ ડેરિવેટિવ મલ્ટીપ્લાય થયેલું છે નહીં. તો આ ઇક્વેશનને આપણે શું કહીશું? લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહીશું. ઇઝ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. પણ જો આ પ્રકારનું કંઈ પણ આપેલું હોય કે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ નો સ્ક્વેર પ્લસ 2dy upon dx plus 2xy square is equal to 0. તો અહીંયા આગળ જો d square y upon dx square dy upon dx આ બધા બરાબર છે પણ અહીંયા આગળ y નો સ્ક્વેર છે y પોતાના સાથે મલ્ટીપ્લાય થયેલો છે. તો આ ઇક્વેશનને આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહી શકીએ નહીં કારણ કે ડેફિનેશન પ્રમાણે ડિપેન્ડન્ટ વેરીએબલ અને એના ડેરિવેટિવ્સ એકબીજા સાથે મલ્ટીપ્લાય થયેલા હોવા જોઈએ નહીં. પણ અહીંયા આગળ શું થાય છે? y પોતાના સાથે મલ્ટીપ્લાય થયેલો છે તો ઇઝ નોટ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. આને આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહી શકીએ નહીં. આ આપણું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. તો જો જનરલ ફોર્મ આપણે લખવું હોય આ ડેફિનેશન છે જનરલ ફોર્મ ઓફ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન લખવું હોય તો કંઈક આ રીતે આપણે લખી શકીએ. general form of linear differential equation. बराबर है? जनरल फॉर्म ऑफ linear differential equation. तो a linear differential equation of the form y ની n plus e1 y ની n minus 1 plus e2 y ની n minus 2 plus en y is equal to x, where e1 e2 Pn and x are functions of x. बराबर है? तो linear differential equation of the form y ની n plus p1 y ની n minus 1 plus p2 y ની n minus 2 plus pn y is equal to x, where p1 p2 pn and x are functions of small x. तो कोई पण आ प्रकारનું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય તો ઇક્વેશનને શું કહેવામાં આવશે? લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવશે. અહીંયા આગળ y ની n મતલબ કે nth ડેરિવેટિવ ઓફ y આપેલું છે પ્લસ p1 y ની n minus 1. જો આ y ની n minus 1 સાથે y નું બીજું કોઈ પદ મલ્ટીપ્લાય થયેલું છે નહીં, આના સાથે પણ થયેલું છે નહીં, આના સાથે પણ નથી અને આના સાથે પણ નથી. જે p1 p2 અને pn આપેલા છે એ બધાની વેલ્યુ ફંક્શન્સ ઓફ x છે. मतलब कि यहाँ में x નું કોઈ પણ ફંક્શન હશે આને y સાથે કોઈ પણ લેવા દેવા છે નહીં. p1 p2 અને pn ને y સાથે કોઈ પણ ઇન્ટર કનેક્શન છે નહીં. આ ખાલી x ના ફંક્શન છે. sin x હોઈ શકે છે, x નો સ્ક્વેર હોઈ શકે છે, e x હોઈ શકે છે, આ રીતની વેલ્યુ હોઈ શકે છે. સેમ વસ્તુ કેપિટલ x માટે એ પણ શું થશે? ખાલી સ્મોલ x નું ફંક્શન છે, બીજી કોઈ વેલ્યુ છે નહીં. તો આવા જે ઇક્વેશન છે એને nth ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે. nth ઓર્ડર શા માટે? કે અહીંયા આગળ n આપેલા છે એટલા માટે nth ડેરિવેટિવ આપેલું છે. nth ડેરિવેટિવ હાઈએસ્ટ ડેરિવેટિવ છે માટે એનો ઓર્ડર n થશે. તો nth ઓર્ડરનું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આપણે લખેલું છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે આ રીતે લખી શકીએ કે d2y upon dx નો સ્ક્વેર प्लस x નો સ્ક્વેર dy upon dx plus 2y is equal to sin x. तो जो y ની સાથે બીજું કે મલ્ટીપ્લાય છે અને dy upon dx અહીંયા આગળ મલ્ટીપ્લાય છે એ x નું ફંક્શન છે. અહીંયા આગળ d2y upon dx નો સ્ક્વેર છે અને અહીંયા આગળ sin x છે. તો આ બધા જે છે એ x ના ફંક્શન છે. ઓકે, આ બધા શું છે? x ના ફંક્શન છે અને dy upon dx d2y upon dx નો સ્ક્વેર આ ફોર્મની અંદર આપેલું છે. તો આને આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહી શકીએ.
इज द लीनियर डिफरेंशियल इक्वेशन. ओके, બીજું પણ લખી શકાય કે dq/dx² વત્તા 3y ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે ઇક્વેશન છે એને આપણે શું કહીશું? લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહીશું. નેક્સ્ટ, હવે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર આગળ બે પ્રકારના ડિફરન્શિયલ ઇક્વેશન આવે છે. એક તો હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન અને બીજું છે નોન હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. Homogeneous linear differential equation. बराबर है? Homogeneous linear differential equation. The differential equation of linear differential equation of the form y by n plus p1 by n minus 1 plus p2 by n minus 2 plus pn by is equal to 0. तो कोई पण लीनियर डिफरेंशियल इक्वेशन ની અંદર જો એના પર કેપિટલ x આપણે જનરલ લિનિયર ડિફરન્शियल ઇક્વેશન નું ફોર્મ જોઈએ તો એની જો કેપિટલ x ની વેલ્યુ 0 આપેલી હોય a linear differential equation of the form y ની n plus p1 by n minus 1 plus p2 by n minus 2 plus pny is equal to 0. તો આ પ્રકારના ઇક્વેશન ને is called homogeneous linear differential इक्वेशन કહેવામાં આવે છે. બરાબર છે? તો હોમોજીનિયસ લિનિયર ડિફરન્शियल ઇક્વેશન ની અંદર શું હશે? અહીંયા આગળ જે x ની વેલ્યુ છે કેપિટલ x ની વેલ્યુ હશે કેવી હશે? 0 હશે. ઓકે, અને નોન હોમોજીનિયસ ની અંદર શું ચેન્જ આવશે? નોન હોમોજીનિયસ ની અંદર કેપિટલ x ની વેલ્યુ 0 થશે નહીં. અહીંયા કેપિટલ x ની વેલ્યુ કેપિટલ x, ઓકે, અને x is not equal to 0. नॉन होमोजेनियस અને હોમોજીનિયસ લિનિયર ડિફરન્शियल ઇક્વેશન ની અંદર આટલો ચેન્જ છે કે હોમોજીનિયસ ડિફરન્शियल ઇક્વેશન ની અંદર કેપિટલ x ની કિંમત 0 થાય છે અને નોન હોમોજીનિયસ લિનિયર ડિફરન્शियल ઇક્વેશન ની અંદર કેપિટલ x ની કિંમત 0 થતી છે નહીં. તો આવા ઇક્વેશન ને હોમોજીનિયસ અને નોન હોમોજીનિયસ ડિફરન્शियल ઇક્વેશન ની અંદર આપણે પાર્ટીશન પાડી શકીએ છીએ. તો આપણે એક થિયરમ છે જે લિનિયર ડિફરન્शियल ઇક્વેશન ઉપર થયેલો ओके, तो लीनियर डिफरेंशियल इक्वेशन નો જે મેઈન થિયરમ છે એ આપણે જોવા જઈએ છીએ. તો થિયરમ નું સ્ટેટમેન્ટ કંઈક આ પ્રમાણે છે કે થિયરમ સ્ટેટમેન્ટ આ રીતે છે કે લેટ y is equal to small fx is general solution of differential equation अथवा लीनियर डिफरेंशियल इक्वेशन y n plus p1 y n minus 1 plus p2 y n minus 2 plus e and y is equal to 0 and y is equal to capital Fx is solution of y n plus p1 by n minus 1 plus p2 by n minus 2 plus p1. बराबर. स्मॉल fx से कौन सॉल्यूशन છે? जनरल सॉल्यूशन ऑफ द डिफरेंशियल इक्वेशन होमोजेनियस लीनियर डिफरेंशियल इक्वेशन છે અને કેપિટલ fx શું છે? નોન હોમોજીનિયસ લિનિયર ડિફરન્शियल इक्वेशन છે.
તો આપણે શું સાબિત કરવું છે then so that y is equal to small fx plus capital Fx is okay, y is equal to small fx plus capital Fx is general solution. આનું ઇક્વેશન નંબર 1 વેલ્યુ છે, આનું ઇક્વેશન નંબર 2 વેલ્યુ છે. તો આપણે સાબિત કરવું છે કે y is equal to small fx plus capital Fx is general solution of equation number 2. मतलब કે જે નોન હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે એનો જનરલ સોલ્યુશન શું બને છે સ્મોલ fx plus capital Fx. આટલું આપણે સાબિત કરવાનું છે. આનું પ્રૂફ છે કે સૌપ્રથમ શું આપણે છે y is equal to fx is general solution of differential equation ઇક્વેશન નંબર 1. અહીંયા આગળ ઇક્વેશન નંબર 1 માં ઇક્વેશન નંબર 1 આપેલું છે એનો જે જનરલ સોલ્યુશન છે y is equal to small fx થાય છે. હવે સોલ્યુશનનો મતલબ એવો થયો કે આ જે સોલ્યુશન હશે તો y ની જગ્યાએ જો આપણે fx અહીંયા આગળ પુટ કરીએ તો આપણને 0 મળશે. તો આપણે લખી શકીએ કે since here y is equal to fx is general solution of differential equation y ની n plus e1 y ની n minus 1 માટે ઇક્વેશન નંબર 1 આપેલું છે માટે y is equal to fx small fx will satisfies ઇક્વેશન નંબર 1. બરાબર છે. ઇક્વેશન નંબર 1 ને ઇક્વેશન નંબર 1 ને સેટિસ્ફાઈસ કરશે માટે આપણે અહીંયા શું લખી શકીએ fx ની n બરાબર છે પ્લસ e1 y ની જગ્યાએ fx મૂકવાના છે fx ની n minus 1 plus en fx ની 1 પાવર ઓકે is equal to 0 અને આપણું ઇક્વેશન નંબર 1. સિમિલરલી બરાબર છે. હવે જો સિમિલરલી શું થશે કે કેપિટલ fx છે ઇક્વેશન નંબર 2 નું આપણને સોલ્યુશન મળે છે. તો અહીંયા મેં ઇક્વેશન નંબર 2 ની અંદર y is equal to capital fx હું પુટ કરી શકું છું. શા માટે? કારણ કે એનું સોલ્યુશન છે મતલબ કે y ની જગ્યાએ જો કેપિટલ fx મૂકશો તો આપણને અહીંયા આગળ જે વેલ્યુ છે RHS ની અંદર એ મળી જશે. તો હું સિમિલરલી લખી શકું કે fx ની n પાવર વત્તા fx ની n પાવર વત્તા p1 કેપિટલ fx ની n minus 1 plus pn capital fx is equal to capital x. આને આપણે જોશું ઇક્વેશન નંબર 2. આપણે સાબિત કરવું છે કે સ્મોલ fx plus capital fx આનું જનરલ સોલ્યુશન મળે છે. મતલબ કે સ્મોલ fx plus capital fx આનું સોલ્યુશન થવું જોઈએ. અહીંયા આગળ જ્યારે y ની જગ્યાએ આપણે સ્મોલ fx plus capital fx મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ આપણને x મતલબ કે RHS ની અંદર જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુ મળવી જોઈએ. તો અહીંયા આગળ પુટ કરી દઉં છું અથવા ઇક્વેશન નંબર a અને ઇક્વેશન નંબર b નો સરવાળો કરું છું. તો એડિંગ ઇક્વેશન નંબર 1 એન્ડ ઇક્વેશન નંબર 2. નાઉ નીચે લખી દઉં છું કે એડિંગ ઇક્વેશન નંબર 1 એન્ડ ઇક્વેશન નંબર 2. ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 નું જો હું સરવાળો કરું અહીંયા આગળ સ્મોલ fx ની n પાવર છે બરાબર છે અને અહીંયા આગળ કેપિટલ fx ની n પાવર છે. તો સરવાળો થતા શું મળી જશે આપણને fx ની n પાવર વત્તા કેપિટલ fx ની n પાવર. ઓકે અહીંયા p1 છે બંનેનો કોમન નીકાળી દઈશું. તો સ્મોલ fx ની n પાવર વત્તા કેપિટલ fx ની n minus 1 પાવર. એ જ રીતે en small fx plus capital fx is equal to આ સાઈડ 0 છે અહીંયા આગળ x છે તો 0 plus x is equal to આપણને શું મળશે x મળશે. આને હું લખી શકું છું small fx plus capital fx and plus e1 small fx plus capital Fx 1
અહીંયા આગળ સ્મોલ fx પ્લસ કેપિટલ fx ની n પાવર વત્તા p1 સ્મોલ fx પ્લસ કેપિટલ fx ની n - 1 પ્લસ pn સ્મોલ fx પ્લસ કેપિટલ fx x આપણને મળે છે. તો જો અહીંયા આગળ ઇક્વેશન ની અંદર ઇક્વેશન નંબર 2 ની અંદર y ની જગ્યાએ હું આ વેલ્યુ મૂકું છું તો મને અહીંયા આગળ x મળે છે, મતલબ કે આપણે લખી શકીએ માટે y fx plus capital Fx is solution of equation number 2. હવે જો સ્ટાર્ટિંગમાં શું આપેલું છે કે સ્મોલ fx એ જનરલ સોલ્યુશન છે. હવે કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશનના જનરલ સોલ્યુશનની અંદર n આર્બિટરી કોન્સ્ટન્ટ આવેલા હોય છે. તો અહીંયા આગળ since y is equal to small fx is general solution of equation number 1 માટે y is equal to fx contains બરાબર છે contains n arbitrary constant. હવે જો આની અંદર n આર્બિટરી કોન્સ્ટન્ટ હોય તો y is equal to fx plus capital fx માં પણ શું હશે n આર્બિટરી કોન્સ્ટન્ટ હશે. માટે y is equal to small fx plus capital Fx contains n arbitrary constants. બરાબર. તો y is equal to small fx plus capital Fx ની અંદર n આર્બિટરી કોન્સ્ટન્ટ હોવાથી અને આ સોલ્યુશન બને છે ઇક્વેશન નંબર 2 નો, માટે આને આપણે જનરલ સોલ્યુશન કહી શકીએ. તો અહીંયા આપણે લખીશું કે માટે y is equal to fx plus capital Fx is general solution of linear differential equation y n plus p1 y n minus 1 plus p n by x. તો આપણો થિયરમ અહીંયા સમાપ્ત થાય છે. આ રીતે આપણે આની સાબિતી આપવાની છે. સાબિત કર્યું કે આપણે સ્મોલ fx plus capital Fx શું થાય છે જનરલ સોલ્યુશન ઓફ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. અહીંયા આપણું લેક્ચર નંબર 1 પૂરું થાય છે. આનાથી આગળની માહિતી અને આનાથી આગળનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.